આજ તો ગયા હતા બેન ના ઘીરે, બેને જ બતાડી દીધા આપણને હોનાના ગ્લાસ મિત્રો. તો આજનો આપણો મિની વ્લોગ ચાલુ થાય છે વાવડી ગામથી મિત્રો. આજ હતો રવિવાર ને આજ બધા મિત્રો ભેગા થઈ ગયા હતા. રવિવાર હતો એટલે બધાને જવાનું હતું વિડીયો બનાવવા. દાદા પીતા હતા ચા. જવાનું તો ગામમાં અમારે બેન પતંગ લેવાનું. હું પ્રદીપ નીકળી ગયા ગામમાં પતંગ લેવા. ગામમાં પતંગ જતા હતા ને રસ્તો તો જો કેવો સારો ખનેરાના ક્યારે આવો બનશે. આવી ગઈ વાવડી ગામની કોઈ કોને ખબર આ કોઈનો ઇતિહાસ જરા કોમેન્ટ કરી નાખજો. પછી આવી ગયા આપણે ચંદુભાઈની દુકાન. વાવડીમાં ચંદુભાઈની દુકાન કોને કોને ખબર છે જરા કોમેન્ટ કરી નાખજો પતંગ લેવા. અમારે જોતી હતી એવી પતંગ ચંદુભાઈની દુકાને નથી. હું પ્રદીપ નીકળી ગયા બીજા દુકાન તરફ જવા માટે. ફાઇનલી અમે આવી ગયા હતા બીજા દુકાન તરફ જવા. ભાઈ કે દુકાનનું પ્રમોશન કરી નાખજો. મેં પણ કહી દીધું ભાઈને ચાલ દુકાનનું પ્રમોશન થઈ ગયું. જો કેટલી બધી પતંગો પડી. તમારે કોઈને લેવી હોય ને તો વાવડી ગામમાં આ ભાઈની દુકાને આવી જજો મિત્રો. અમારે જોતી એવી પતંગ અમને ના પણ ન મળી ને અમે નીકળી ગયા બીજી દુકાન તરફ જવા માટે. હું અને પ્રદીપ કેટલી વિચાર કરે કે પતંગ આપણને આપણા ગામમાં મળતી નથી ક્યાંય જોતી એવી. આવી ગયા પાછા ચંદુભાઈ દુકાને ને આપણને જોતી એવી પતંગ લઈ લીધી મિત્રો. કેટલી બધી પતંગ લઈ લીધી ને જવાનું તો ગામમાં. ફાઇનલી પોગી ગયા હતા ઘેરે. ઘેરે આવીને જોયું કાં તો બધા ધુકસરા કરતા હતા ને સેજુ કે જોઈ લો અમારા હોનાના ગ્લાસ. તમે તો કોઈ દી જોયા ન હોય તો અત્યારે બતાવી દીધા. હા મેં કીધું અમે તો કોઈ દી જોયા નતા. સારું કર્યું તે આજ અમને હોનાના ગ્લાસ. અંદર આવીને જોયું ને એક વાંદરું તો ટાળિયા માથે ચડ્યું કરી સાપ. બહાર આવીને જોયું કાકાને ઢીંગુન લાગતો તડકો. એ બે પતંગનો સહારો લેતા મેં કીધું તમને તો બહુ તડકો આવ્યો. નીકળી ગયા કાકા કનેસરા જવાનું હતું ને એને એ બે નીકળી ગયા હતા ને ઢીંગુન લેખતા મૂકતા ગયા હતા એના. એક શેડાળું રહી ગયું હતું આઈના. જોવો મિત્રો તમે કોઈ દી શેડાળું જોયું ને જોયું. ફાઇનલી મિત્રો બધા ભાઈબંધ થઈ ગયા હતા ભેગા થવા વિડીયો બનાવવા માટે. ના બધા લોકેશન નક્કી કરતા હતા ક્યાં જવું પણ મહેશભાઈ કે મને ખબર હે મિત્રો. તો એના સહારે સમજો કે હાલો બધા હારવા લાયલા જાય મિત્રો. મને જો ઉભા રહ્યો પેલા હું ફોન સાફ બને ફોન સાફ કરતા હતા મેં સનલાન દઈ દીધું ફૂલ. મેં કીધું આજ તો તારે મારું પ્રપોઝલ એક્સેપ્ટ કરવું જ પડશે. એને એક્સેપ્ટ કરી લીધું ને મિત્રો. અમારા બેની જોડી કેવી લાગે જરા કોમેન્ટ કરી નાખો તો. પ્રદીપ કે તમારી બેન જોડી એક નંબર લાગે છે. એ વાત માથે ફૂલાઈ નાખો મિત્રો. મેં ફૂગો ગણવાઈ ગયો તો એના ઘેરેથી પતંગ અને ફિરકી લઈને બને કે જોવા દે તો કેવી તારી ફિરકી તો એક નંબરની હતી મિત્રો. સંજલાનું નાન પણ સાંભળી ગયું ને વગડો મહિના તો કિશોટી મિત્રો. સંજયે આપણું આ પ્રપોઝલ એક્સેપ્ટ કરી લીધો તો એ ખુશીમાં બધા એક એક રકાબી કરી નાખી છે. મારા હાથમાં આવી ગયો તો ચેવડો મિત્રો. તો આપણે ખાઈ નાખો થોડોક ચેવડો મિત્રો. ચેવડો તો સારો સંજાન બનાવતા આવડે મિત્રો. જો કોઈને ઓર્ડર દેવાય તો કોમેન્ટ કરી નાખ. અમે બધા નીકળી ગયા હતા લોકેશન તરફ મિત્રો જવા માટે. ફાઇનલી જો અમે પહોંચી ગયા હતા લોકેશન તરફ. વાવડી ગામને મઢિયા. આ મઢી કોને કોને જો કોમેન્ટ કરી નાખી. દાદા અમુક કેમેરો કર્યો. દાદા ભાગવા મેં કે મેં સટાઈ નથી પહેર્યો તો હું એવો ને એવો હતો. ફાઇનલી જો પહોંચી ગયા હતા લોકેશન માથે બધા મિત્રો કર્યો અમે હતા વિડીયોની તૈયારી. કોઈક સ્ટેન્ડ હરકું કરતો હતો ને કોઈક ફોનમાં વાત કરતો હતો ને મેં કીધું હું મારો થોડોક મિની વ્લોગ ઉતારી લો મિત્રો. કા સમજો કે હું થોડુંક પાન ખાઈ લઉં નકર મને ફોટો ચડશે નહીં વિડીયો બનાવવાની કાંઈ મજા આવશે નહીં. જો કેટલા બધા ફિરકા અને પતંગ લઈને અમે પહોંચી ગયા હતા અમારા લોકેશનમાં. પ્રદીપ કે હું દોરો થોડોક ફિરકીમાં વીટી નાખું કારણ કે આજ તો ઢીલ દેવાનું થાય ફૂલે ફૂલ આકાશ પાર આપણી પતંગ કરી નાખવાની થાય મિત્રો. આ મારા હાથમાં આવી ગઈ હતી બેન્ડેજ ને મેં કીધું મારા હાથમાં આવી ગઈ બેન્ડેજ તમને કોઈ દેવાનો નથી. પ્રદીપે મારા હાથમાંથી આંચકી લીધી બેન્ડેજ ને કે હવે હું